મોઢામાંથી પ્લાસ્ટિક નીકળ્યું. અમદાવાદના ચાંદખેડામાં ધ ઓશિયન પિઝામાં પરિવારને કડવો અનુભવ. ઉલટી થાય તેવી કિચનમાં ગંદકી, સડેલા બટાટા, વાસી બ્રેડ જોવા મળી. જોઈ ઈ બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવરહીટિંગથી ભીષણ આગ. ફાયરની 10 ગાડી દોડી ગઈ, 3 શેડ બળીને ખાખ. કલેક્ટરની સાયકલ સવારી. રાજકોટમાં મતદાન જાગૃતિ માટે બહુમાળીથી કેકેવી ચોક સુધી 8 કિમી સાયકલ રેલી યોજાઈ. પ્રભવ જોશીએ કહ્યું, લોકશાહી માટે વોટિંગ હેલ્ધી. કોવિશિલ્ડ પર શક્તિસિંહના પ્રહાર. કહ્યું, ભારતમાં જે કોરોનાની રસી માટે હોડ લાગી હતી તેનાથી જ હવે હાર્ટ એટેક અને કિડની ફેલ થાય છે. સરકારે કોઈ ડેટા એકત્ર ના કર્યો. ઈડી બાદ હવે આઈટી હરકતમાં. સુરતમાં આવકવેરા વિભાગે કુખ્યાત સજ્જુ કોઠારીની 7 મિલકતો ટાંચમાં લીધી. ઘરમાં સિક્રેટ રૂમમાંથી 2 વર્ષ પહેલા પકડાયો હતો. તેની નજર સામે જ પતિનું મોત. ગાંધીનગરના ખોરજ બ્રિજ નજીક કારની ટક્કરથી રાહદારી વૃદ્ધ દંપતી ઉછળીને રોડ પર પટકાયા. પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.